હવે આજે આપણે જોવાનું છે તો કે મેં તમને પહેલાંના લેક્ચરમાં જોયું હતું કે લિંગી પ્રજનનના વિવિધ તબક્કાઓ બતાવ્યા હતા. 3 તબક્કાઓ લિંગી પ્રજનનના હતા ને. પેલો જુવેનાઇલ તબક્કો હતો, બીજો પ્રાજનનિક તબક્કો હતો અને ત્રીજો વૃદ્ધાવસ્થા હતા. હવે આપણે જોવાનું છે આ લેક્ચરમાં તો કે લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓ. મેં તમને આગળ વર્ણવ્યું હતું એ રીતે તો કે લિંગી પ્રજનનની ઘટના ઘણી જટિલ છે, વિસ્તૃત છે અને લિંગી પ્રજનન વિસ્તૃત હોવાથી આ પ્રજનન થતાં થોડો સંતતિનું નિર્માણ થતાં ટાઈમ લાગે છે, થોડીક ધીમી પ્રક્રિયા છે, બરાબર છે. શા માટે? કારણ કે જેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થાય છે, સંયુગ્મન થાય છે અને યુગ્મન જ એટલે કે પછી ફલિતાંડ બને છે. અને સાનુકૂળતા માટે આ તબક્કા છે, આ ઘટનાઓને 3 તબક્કામાં વહેંચવામાં આવી છે, બરાબર છે. આ પ્રક્રિયાને 3 તબક્કામાં વહેંચવામાં આવી છે. તો પહેલાં આપણે જોશું તો આ પ્રક્રિયામાં પહેલો તબક્કો કે લિંગી પ્રજનનની ઘટનાઓ, એમાં 3 તબક્કાઓ છે. લિંગી પ્રજનનની ઘટનાઓ. બરાબર છે. તો જુઓ મિત્રો, સજીવોની પુખ્તતા અલગ અલગ સજીવની અલગ અલગ હોય, બધાની પુખ્તતા અલગ અલગ હોય. તો લખીએ આપણે સજીવોની પુખ્તતા તો કે અલગ અલગ સજીવની અલગ અલગ. બરાબર છે. પછી તો કે આગળ જોઈએ તો બંધારણ રીતે સમાન કાર્ય પ્રણાલીને અનુસરે છે, એટલે કે બંધારણીય રીતે સમાન કાર્યને પ્રણાલીને અનુસરે. પણ તેની રચનામાં સ્પષ્ટ રીતે જુદાપણું હોય છે. તેની રચનામાં સ્પષ્ટ રીતે જુદાપણું એટલે કે જુઓ, આ બધા મેં તો વચ્ચે તમને કીધું બંધારણ રીતે સમાન કાર્ય એટલે કે કોઈ સજીવ વનસ્પતિ હશે કે પ્રાણી, બધામાં સેમ પ્રકારના 3 તબક્કા જોવા મળશે, છતાં તેની રચનામાં સ્પષ્ટ રીતે જુદાપણું જોવા મળે છે. તો કે જોઈએ તો કે લિંગી પ્રજનન છે તે વિસ્તૃત, જટિલ અને ખૂબ જ નિશ્ચિત ઘટનાક્રમ છે. સામાન્ય રીતે ઘણા બધા પ્રકારની તેમાં ઘટનાઓ જોવા મળે છે, બરાબર છે. તો એમાં કઈ કઈ લાક્ષણિકતા જોવા મળે છે તો કે હવે જોવું છે કે લાક્ષણિકતા. તો લિંગી પ્રજનન ઘણી જટિલ પ્રક્રિયા છે અને ખૂબ જ નિશ્ચિત છે અને તે થતાં ખૂબ જ લાંબો પીરિયડ્સ લાગે છે, બરાબર છે. તો પેલું શું થાય છે એમાં તો કે પહેલાં નર અને માદા જન્યુઓનું નિર્માણ થાય છે અને બંનેનું જોડાણ થાય છે. જોડાણ એટલે સંયુગ્મન, અને જોડાણ થઈ અને શું બને છે એટલે આ પ્રક્રિયાને કહેશું ફલન, બરાબર. આ પ્રક્રિયાને શું કહેશું આપણે? ફલન કહેશું. હવે જોઈએ તો કે બીજી ઘટના શું થાય છે આમાં તો કે ફલનની ઘટના. ફલનની ઘટનામાં શું થાય છે તો કે ફલનની ઘટના અલગ અલગ પ્રકારના સજીવોમાં અલગ અલગ જોવા મળે, બરાબર. તો એક્ઝામ્પલ જલીય પ્રાણીઓ હોય, સ્થલીય, બધામાં અલગ અલગ યુગ્મનજનું નિર્માણ થાય છે, બરાબર. અને ત્રીજી એનો તો લાક્ષણિકતા છે યુગ્મનજમાંથી. એટલે યુગ્મનજમાંથી શું બને છે તો કે ભ્રૂણનું નિર્માણ, ફલિતાંડ, ભ્રૂણનું નિર્માણ, અને પછી એનો આગળ શું થાય છે? વિકાસ થાય છે, બરાબર છે. એટલે પેલું શું કીધું તો કે નર અને માદા જન્યુઓનું નિર્માણ થાય છે, જોડાણ એટલે કે સંયુગ્મન, અને બંનેનું ફલન થાય છે. હવે ફલન થઈ ગયું, ફલનની ઘટના, બરાબર છે. એના પછીની ફલનની ઘટના થાય એટલે યુગ્મન એને કહેવાય ફલિતાંડ. આ ફલિતાંડમાંથી શું થાય છે તો કે ભ્રૂણનું નિર્માણ થાય છે, અંતે ભ્રૂણનો વિકાસ થાય છે, બરાબર. હવે તો જોઈએ તો કે લિંગી પ્રજનન છે તેમાં મુખ્ય તબક્કાઓ જોઈએ તો કે મુખ્ય તબક્કાઓ કેટલા છે તો કે પહેલો અંદર જોશું તો કે પૂર્વ ફલનની ઘટના, બીજો તબક્કો છે ફલન, અને ત્રીજો તબક્કો છે પશ્વ ફલન ઘટનાઓ, બરાબર. આપણે આ 3 તબક્કાને લાઇનમાં ડીપમાં એક પછી એક જોશું, બરાબર. તો આપણે પહેલેથી સ્ટાર્ટ કરશું તો કે પૂર્વ ફલનની ઘટનાઓ. તો યાદ રાખો પછી આ પૂર્વ ફલનની ઘટનાઓમાં પણ બીજા 2 તબક્કા છે,
પહેલું થશે જન્યુજનન. જન્યુજનન એટલે કે જન્યુનું નિર્માણ. જન્યુનું નિર્માણ એટલે આપણને ખબર એક નર અને માદા, નરમાંથી ધજન્યુ, માદામાંથી માદજન્યુનું, બરાબર છે. અને બીજું છે જન્યુઓનું વહન, બરાબર છે. હવે આપણે બે તબક્કા લાઈનમાં જોશું, બે ઘટના. પહેલાં તો જન્યુજનન, તો પહેલાં આપણે જોશું જન્યુજનન એટલે કે જન્યુનું નિર્માણ. જુઓ શું થાય છે આમાં. જન્યુના નિર્માણ સાથે આ સંકળાયેલી છે ઘટના. જન્યુ સામાન્ય રીતે એકકીય હોય છે. જન્યુ સામાન્ય રીતે એકકીય હોય છે. એકકીય એટલે કે એન, બરાબર છે. પછી તો કે રંગસૂત્રની સંખ્યા પણ એકકીય. રંગસૂત્ર એની અંદર જોવા મળે તેની સંખ્યા પણ એકકીય, બરાબર છે. જન્યુ સામાન્ય રીતે આપણે ખબર છે એમ બે પ્રકારના છે, બરાબર છે. જન્યુ બે પ્રકારના હોય છે. કયા કયા? તો કે જન્યુ બે પ્રકારના છે. તો કે નરજન્યુ એટલે કે તેમાં નર વનસ્પતિ લો કે પ્રાણી લો, તેમાં શું હોય છે? વનસ્પતિમાં શું હોય છે? નર, અને પ્રાણીઓમાં તે પુકેસર કહેવાય, બરાબર છે. પછી તો કે માદાજન્યુ. તો કે માદાજન્યુ એટલે કે માદા, જો વનસ્પતિ હશે તો એની અંદર હશે સ્ત્રી કેસર દ્વારા ઉત્પન્ન થાય છે, બરાબર. હવે આપણે ડીપમાં જોશું તો કે જન્યુઓનું વર્ગીકરણ. એટલું ક્લિયર? તો કે મુખ્ય તબક્કાઓમાં પહેલાં પૂર્વફલનની ઘટના જોવાની છે, ફલન અને પશ્વફલન. હવે પૂર્વફલનની ઘટનાઓમાં પહેલી ઘટના આપણે જોવાનું છે જન્યુજનન એટલે કે જન્યુનું નિર્માણ. જન્યુ એટલે કયા કયા? તો કે બે પ્રકારના જન્યુ છે. નરજન્યુ, નરમાંથી ઉત્પન્ન થાય છે, માદાજન્યુ માદામાંથી ઉત્પન્ન થાય છે, બરાબર. પુકેસર અને સ્ત્રી કેસર, બરાબર છે. હવે આપણે આગળ જોશું તો કે જન્યુઓનું વર્ગીકરણ. તો કે જુઓ, જન્યુઓના સામાન્ય રીતે બે પ્રકાર છે, સમજન્યુક અને વિષમજન્યુક. બરાબર છે. હવે કોને કહેશું સમજન્યુક, કોને કહેશું વિષમજન્યુક? જુઓ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. સમજન્યુક આ વર્ડ્સ ઉપરથી જ ખબર પડે. તો કે જ્યાં નર અને માદા બંને જન્યુઓ એક સમાન કદ અને આકારના હોય. બંનેના કદ સમાન હોય, આકાર સમાન હોય. તેને એક્ઝામ્પલ આપણે યાદ રાખવાનું છે ક્લેમિડોમોનાસ નામની લીલ. હું તમને આકૃતિ દોરી દઉં છું. ક્લેમિડોમોનાસ નામની લીલમાં કઈ રીતે હોય છે. એની ઉપર આવા કશા હોય છે. એક્ઝામ્પલ આ નર છે અને આ માદા, બરાબર છે. આ નર અને માદા બંને સમાન કદના, બરાબર છે. હવે એનો બીજો પ્રકાર છે વિષમજન્યુક. વિષમજન્યુક કોને કહેશું? તો કે જ્યાં નર અને માદા અસમાન કદ અને આકારના હોય, બરાબર છે. નરજન્યુઓ સામાન્ય રીતે નરજન્યુ હોય છે એ ચલિત હોય છે. ચલિત એટલે ચલપૂજન્યુ, એનું બીજું નામ છે ચલપૂજન્યુ, અથવા એને શુક્રકોષ પણ કહેશું. અને એ કદમાં હોય છે કેવું છે? નાનું, બરાબર છે. અને બીજું તો કે માદાજન્યુ. માદાજન્યુ છે તે અચલિત હોય છે અને એને અંડકોષ કહેશું અને કદમાં મોટું હોય છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એક્ઝામ્પલ તમારે યાદ રાખવાનું છે ક્યુકસ નામની લીલ. જુઓ ક્યુકસ નામની લીલમાં આ રીતે હોય છે. એક્ઝામ્પલ આ અંડકોષ છે અને એટલે કે આ માદાજન્યુ છે, અંડકોષ એટલે કે માદાજન્યુ,
અને આ શુક્રકોષ એટલે કે નરજન્યુ. બરાબર છે. બેના કદમાં ફેરફાર જોવા મળે છે. બરાબર છે. હવે એક્ઝામ્પલ આપણે મનુષ્યમાં પણ જોઈ શકીએ. આપણે મનુષ્યમાં પણ એવી રીતે જોવા મળે છે. એક્ઝામ્પલ, આ અંડકોષ છે. બરાબર છે. મોટું કદ એટલે અંડકોષ, અને બીજું તો કે નાનું કદ બરાબર, એટલે કે શુક્રકોષ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ વિષમજન્યુ. બરાબર, જે કદમાં અસમાનતા જોવા મળે. બંનેને કદમાં શું જોવા મળે? અસમાનતા જોવા મળે. બરાબર છે. ક્લિયર? હવે તો કે જોશું આપણે સજીવોમાં આટલું ક્લિયર. જન્યુઓનું વર્ગીકરણ કરી દીધું. હવે જોઈએ તો કે સજીવોમાં જાતિઓનું વર્ગીકરણ. હવે જોઈએ સજીવોમાં જાતિઓનું વર્ગીકરણ. જુઓ, બે પ્રકારની જાતિ છે. તો કે જન્યુ ઉત્પન્ન કરવા અને પ્રકારને આધારે પડે છે. બે પ્રકારની, નર સજીવ અને બીજું છે માદા સજીવ. નર સજીવ છે તે શેનું નિર્માણ કરે છે? નર જન્યુનું નિર્માણ કરે છે. અને માદા સજીવ તે માદા જન્યુનું નિર્માણ કરે છે. બરાબર છે. હવે વનસ્પતિમાં કે પ્રાણીમાં જટિલતા શું છે? પૂર્વફલનની ઘટના સમજીએ. હવે આપણે પહેલી ઘટના કરશું, પૂર્વફલન. પૂર્વફલનની ઘટના શું છે વનસ્પતિઓ અને જાતિઓના? તો કે એના પછી જોઈએ વનસ્પતિઓમાં જાતીયતાને આધારે પ્રકાર. પહેલા તો જોઈએ દ્વિલિંગી વનસ્પતિ. વનસ્પતિ હોય છે દ્વિલિંગી. હવે દ્વિલિંગી વનસ્પતિ કોને કહેવાય? જુઓ મિત્રો, નર અને માદા, નર પ્લસ માદા, નર અને માદા બંને ગુણધર્મ ધરાવે. બરાબર છે. એટલે કે જેમાં પુકેસર, નર એટલે પુકેસર વનસ્પતિમાં, અને માદા એટલે સ્ત્રીકેસર, આ બંને જોવા મળે તો તેવી વનસ્પતિ હોય તો એ સામાન્ય રીતે આવી વનસ્પતિને કહેશું એક સદનીય વનસ્પતિ. યાદ રાખજો મિત્રો, એક સદનીય વનસ્પતિ. એક સદનીય વનસ્પતિ પણ કહેવાય. બરાબર છે. જુઓ શું કીધું છે? વનસ્પતિઓમાં જાતીયતાને આધારે પ્રકારો. તો કે દ્વિલિંગી વનસ્પતિ એવી વનસ્પતિ કે જેમાં નર અને માદા બંને ગુણધર્મ ધરાવે. નર એટલે કે જેમાં પુકેસર પણ છે, અને માદા એટલે જેમાં સ્ત્રીકેસર છે. આ બંને ગુણધર્મ ધરાવે વનસ્પતિ, તો એને દ્વિલિંગી વનસ્પતિ કહેવાય. અને આ બંને ગુણધર્મો એકમાં જ જોવા મળે છે, માટે એને એક સદનીય વનસ્પતિ પણ કહેવામાં આવે છે. ઓકે, ચલો હવે આગળ જોઈએ. તો કે આગળ છે બીજું, તો કે એક્ઝામ્પલ તમને અહીંયા આપી દઉં. આમાં જ એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાના છે. પપૈયા, ખજૂરી, માર્કેનેસિયા લિંગભેદ ધરાવતી આ વનસ્પતિ છે, માર્કેનેસિયા. બરાબર છે. હવે એના પછી આપણે જોઈ પુષ્પની જાતીયતાને આધારે પ્રકારો. જુઓ મિત્રો, દ્વિલિંગી પુષ્પ. એવા પુષ્પ જેમાં સ્ત્રીકેસર અને પુકેસર બંને એક જ પુષ્પ પર આવેલા હોય. તો કે એવા પુષ્પ કે જેમાં સ્ત્રીકેસર અને બીજું કયું કીધું? પુકેસર બંને એક જ પુષ્પમાં આવેલા હોય તો તેને કહેશું દ્વિલિંગી પુષ્પ. હવે બીજું પુષ્પ છે તો કે એકલિંગી પુષ્પ. તો કે એકલિંગી પુષ્પ કોને કહેવાય? કાં તો સ્ત્રીકેસર જોવા મળે અથવા કાં તો પુકેસર જોવા મળે. આ બંનેમાંથી એક જોવા મળે તો એવા પુષ્પને એકલિંગી પુષ્પ કહેશું આપણે. બરાબર છે. કોઈક નિશ્ચિત પુષ્પમાં ફક્ત એક જો પુકેસર આવેલું હોય તો એ નર પુષ્પ કહેશું. બરાબર છે. અને જો માદા પુષ્પ હોય, જો માદા પુષ્પ આવેલું હોય, માદા સ્ત્રીકેસર હાજર હોય તો એ માદા પુષ્પ, એટલે કે માદા, એટલે આને આપણે નર પુષ્પ કહેશું. પુકેસર હાજર હોય તો એને નર પુષ્પ કહેશું. અને બીજું નામ છે પુકેસરીય પુષ્પ.
પુકેસરીય પુષ્પ. અને જો સ્ત્રી કેસર આવેલું હોય તો એને કહેશું આપણે માદા પુષ્પ અથવા આપણે કહેશું સ્ત્રી કેસરીય પુષ્પ. બરાબર છે. સ્ત્રી કેસર આવેલું હોય તો માદા પુષ્પ, સ્ત્રી કેસરીય પુષ્પ. એક લિંગી છે એટલે કાં તો સ્ત્રી કેસર આવેલું હોય કાં તો પુકેસર આવેલું હોય. જો પુકેસર આવેલું હોય તો નર પુષ્પ અથવા પુકેસરીય પુષ્પ. ઓકે. હવે એના પછી આપણે પ્રાણીઓનું વાત કરીએ. આ વનસ્પતિને કીધું હતું. હવે જોઈએ તો કે પ્રાણીઓને પણ જાતિને આધારે પ્રકારો પાડી શકાય. એક લિંગી પ્રાણી. યાદ રાખો વંદો. હવે એક જ લિંગી હોય, એક જ લિંગ હોય, કાં તો નર હોય કાં તો માદા. બંને અલગ અલગ આવેલા હોય. કાં તો નર પ્રાણી હોય કાં તો માદા હોય. તો આ પ્રાણીઓને સામાન્ય રીતે દ્વિસદની પણ કહેવાય. દ્વિસદની પ્રાણીઓ પણ કહેવાય. બરાબર છે. અને બીજું છે તમારે યાદ રાખવાનું છે દ્વિલિંગી પ્રાણી. દ્વિલિંગી પ્રાણી કોને કહેવાય? તો કે એક્ઝામ્પલ એમાં યાદ રાખવાનું છે અળસિયું. અને નર અને માદા બંને આવેલ હોય તો તેને દ્વિલિંગી કહેવાય અને એને સામાન્ય રીતે કહેશું એક સદની. એક સદની પણ પ્રાણી કહેવાય. આને દ્વિસદની પ્રાણી કહેવાય, આને એક સદની પ્રાણી કહેશું. ઓકે. હવે એના પછી બીજો પાર્ટ આપણે જોયો તો કે જન્યુનું નિર્માણ થઈ ગયું. હવે જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજન. તો એના પછી છે જન્યુના નિર્માણ દરમિયાન કોષ વિભાજન. જુઓ મિત્રો, વનસ્પતિ જોઈએ તો કે જન્યુ મેં તમને કીધું તો બે પ્રકારના જન્યુ છે. જન્યુ કેટલા પ્રકારના હતા? બે. કયા કયા? નર જન્યુ અને બીજું કયું હતું? માદા જન્યુ. હવે વનસ્પતિ અને પ્રાણી છે એ બંનેમાં આપણે જન્યુનું નિર્માણ કરવાનું છે. શેનું નિર્માણ કરવાનું છે? જન્યુનું નિર્માણ કરવાનું છે. એટલે કે હવે જન્યુનું સામાન્ય રીતે નર હોય કે માદા જન્યુ હોય, સામાન્ય રીતે એ કેવા હોય છે? એકકીય હશે. નર હોય કે માદા એ કેવા હશે? એકકીય હશે. એટલે કે એ જ રીતે પિતૃઓ પણ બે પ્રકારના હશે. પિતૃઓ બે પ્રકારના. સામાન્ય રીતે એકકીય તો n અને બીજું કયો હોઈ શકે? પિતૃ દ્વિકીય હોઈ શકે તો કે 2n હોઈ શકે. એક્ઝામ્પલ રાખીએ યાદ તો કે મોનેરા, ફૂગ, લીલ. આ સામાન્ય રીતે શું છે? વનસ્પતિ તો કે દ્વિઅંગી વનસ્પતિ છે. અને બીજું યાદ રાખીએ તો કે અનાવૃત બીજધારી. વનસ્પતિમાં અનાવૃત બીજધારી છે, આવૃત બીજધારી છે અને મનુષ્ય. બરાબર. અને ત્રિઅંગી વનસ્પતિ. આ બધી શેમાં આવશે? દ્વિકીયમાં. બરાબર છે. તો સામાન્ય રીતે જો તો કે એકકીય હશે, સામાન્ય રીતે જો પિતૃદેહ એકકીય હશે તો એટલે કે એકકીય પિતૃદેહ હશે તો સામાન્ય રીતે એનું શું થશે? તો કે સમભાજન થશે અને જન્યુનું નિર્માણ થશે. અને જો દ્વિકીય પિતૃ હશે 2n, દ્વિકીય પિતૃદેહ હશે તો એનું સામાન્ય રીતે 2n છે તો તેનું અર્ધીકરણ થશે. અર્ધીકરણ અથવા એના બીજા શબ્દોમાં આપણે કહીશું ઘટતું વિભાજન થશે અને જન્યુ જનનનું નિર્માણ થશે અને n. એટલે કે આને સામે અર્ધીકરણ કોને કહેવાય? 2n માંથી n બનવું એને સામાન્ય રીતે અર્ધીકરણ કહેવાય. બરાબર. અને આમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે. બરાબર છે. તમને બુકમાં એક કોષ્ટક આપેલું છે, બુકમાં જોજો. એમાં બુકમાં તમને એમ કીધું છે જનન માતૃકોષ દ્વિકીય હોય તો જ્યારે જન્યુઓનું સર્જન થાય છે અને ત્યારબાદ અર્ધીકરણ બાદ જન્યુઓનું સર્જન થાય છે ત્યારે કેટલા રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે એ બધું તમને આપેલું છે. બરાબર. તો તમે બુકમાં જોજો, ટેક્સ્ટ બુકમાં, તો તમને બોક્સ આપેલું છે. બોક્સની કમ્પેરિઝન કરતા જાઓ તો જુઓ તમને એમ કીધું છે કે જ્યારે કેટલાક સજીવો છે એમાં જન્યુ માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા જો દ્વિકીય હોય 2n અને જન્યુ એકકીય n રંગસૂત્રની સંખ્યા ખાલી જગ્યાઓ પૂરા, એવું કીધું છે. બરાબર. તો આપણે એ કરીએ તો જોતા જજો. તો કે તમને એમ પહેલાં કીધું છે મનુષ્ય. અહીંયા સજીવનું નામ આપ્યું છે.
પછી એમ કીધું છે જન્યુ માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા, એટલે કે 2n, અને જન્યુમાં રંગસૂત્રની સંખ્યા, તો કે n. હવે જુઓ, પહેલું તમને એ પૂછે મનુષ્ય, તો કે મનુષ્યમાં આપણને ખબર છે રંગસૂત્ર 46 હોય, જ્યારે અર્ધીકરણ થાય ત્યારે 23 એકીય થઈ જાય, બરાબર છે. હવે બીજું એક્ઝામ્પલ, તો કે ઘરમાખી, એમાં 12 હોય છે માતૃકોષની રંગસૂત્રોની સંખ્યા, અને અર્ધીકરણ બાદ 6 થઈ જાય છે, બરાબર છે. ત્રીજું છે ઉંદર, એમાં તમને અહીંયા ડેસ્ક આપ્યું છે, એટલે કે રંગસૂત્રની સંખ્યા 42 હોય છે અને અર્ધીકરણ બાદ 21 થઈ જાય છે. ચોથું યાદ રાખવાનું છે કૂતરો, એમાં જ માતૃકોષમાં 48 હોય છે અને અર્ધીકરણ બાદ 48 નહીં પણ 78, અને આમાં અર્ધીકરણ બાદ 39 થઈ જાય છે, બરાબર છે. એના પછી યાદ રાખવાનું છે બિલાડી, માતૃકોષમાં 38 હોય છે અને આમાં થઈ જાય છે 19. એના પછી યાદ રાખવાનું છે ફળમાખી, 8 હોય છે અને અર્ધીકરણ બાદ 4 થઈ જાય છે, બરાબર છે. એના પછી યાદ રાખવાનું છે સફરજન, 34 હોય છે અને થઈ જાય છે 17. એના પછી યાદ રાખવાનું છે ચોખા, 24 હોય છે અને પછી 12 થાય છે. એના પછી મકાઈ, 20 અને પછી 10 થાય છે. એના પછી બટાકા, 48 અને 24. એના પછી પતંગિયું, 380 અને પછી અર્ધીકરણ બાદ 190. અને પછી યાદ રાખવાનું છે ડુંગળી, ડુંગળીમાં 16 હોય છે અને પછી થઈ જાય છે 8, બરાબર છે. તમારે આ બોક્સ MCQમાં કદાચ આવી શકે, ગુજકેટમાં ખાસ યાદ રાખવાના છે. સજીવનું નામ માતૃકોષમાં આટલા હોય છે, અને પછી જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા થાય છે ત્યારે રંગસૂત્રની સંખ્યા એકીય થઈ જાય છે, તે આટલી હોય છે. મનુષ્યમાં 46 અને પછી 23 થઈ જાય છે, ઘરમાખીમાં 12 અને પછી 6 થઈ જાય છે, ઉંદરમાં 42, 21, કૂતરો 78, 39, બિલાડી 38, 90, ફળમાખી 8, 4, સફરજન 34, 17, ચોખા 24, 12, મકાઈ 20 તો 10, બટાકા 48, 24, પતંગિયું 380, 190 અને ડુંગળી છેલ્લે 16 અને 8. આ તમારી આખી ઘટના થઈ ગઈ છે તમારી પહેલું, તો કે પૂર્વફલન, બરાબર, પૂર્વફલનની ઘટના હતી. હવે આપણે આગળ જોશું તો કે જન્યુઓનું નિર્માણ થઈ ગયું, અને આગળનો આપણે હવે જોઈએ તો કે જન્યુઓનું વહન. જન્યુ બની ગયા, હવે જન્યુનું વહન કઈ રીતે થશે, એટલે કે જન્યુઓના નિર્માણ બાદ સમગ્ર ઘટના જોવા મળે છે. જન્યુઓ બની ગયા, એનું નિર્માણ બાદ હવે જન્યુનું વહન થાય છે, એટલે કે નર અને માદા જન્યુઓ વચ્ચે ભૌતિક જોડાણ, સંયુગ્મન, અને એને ફલન કહે છે. મોટાભાગના સજીવોમાં મેં તમને આગળ કીધું નર જન્યુ ચલિત હોય છે, માદા જન્યુ અચલિત હોય છે. પ્રાણી અને વનસ્પતિય બંનેમાં આ જ ઘટના જોવા મળે છે. વનસ્પતિ અને જન્યુઓનું, વનસ્પતિમાં જન્યુઓના વહન માટે માધ્યમ જરૂરી છે. માધ્યમ એટલે કે કોઈ માધ્યમ, પાણી છે, તો કે કોઈ પણ કીટક છે, એના દ્વારા જન્યુઓનું વહન થાય છે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જન્યુઓ પહોંચે છે, બરાબર. અહીંયા સુધી આપણે રાખશું. જન્યુઓનું નિર્માણ થઈ ગયું. હવે આવતા નેક્સ્ટ લેક્ચરમાં જન્યુનું વહન આપણે સમજશું. ઓકે.